બનાસકાંઠાના ઓગળ તાલુકામાં આજે કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે જન આક્રોશ સભા યોજાઈ। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગિનીબેન ઠાકોર અને વિધાનસભામાં વિરોધ પક્ષના ઉપનેતા તુષાર ચૌધરીએ ભાજપ સરકાર પર તીખા પ્રહાર કર્યા। ત્રણેય નેતાઓએ ભાજપ પર વોટ ચોરી, ભ્રષ્ટાચાર અને ખેડૂતો પ્રત્યેના અન્યાયના ગંભીર આક્ષેપ કર્યા। ઓગળ તાલુકામાં યોજાયેલા કોંગ્રેસની જન આક્રોશ સભા ભાજપ સરકાર વિરુદ્ધ રાજકીય શક્તિ પ્રદર્શન સમાન બની। આ જન આક્રોશ સભા વોટ ચોરીના આક્ષેપ સાથે ખેડૂતના પ્રશ્ન અને ભ્રષ્ટાચાર સુધી પહોંચી। કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓએ અલગ અલગ મુદ્દા પર ભાજપ પર પ્રહાર કર્યા। સાંસદ ગેનીબેને કહ્યું, અંગ્રેજોની માપણી સીટ સાચી હતી, પણ આજની સરકાર અંગ્રેજો કરતા પણ ગઈ ગુજરી છે। રાહુલ ગાંધીએ વોટ ચોરીના પુરાવા આપ્યા છે। મતદાર યાદીમાં એક વ્યક્તિનું નામ બે જગ્યાએ ચાલતું હોય તેના પુરાવા છે, છતાં કાર્યવાહી નથી થતી। વિસ્તારમાં અતિવૃષ્ટિથી પાયમાલ થયેલ ખેડૂતોને વળતર નહીં મળે તો કોંગ્રેસ ખેડૂતો વતી લડશે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આખા ગુજરાતમાં વિધાનસભા વાઇઝ જન આક્રોશ સભા યોજાશે। આપણા પૈસાથી તિજોરી ભરાય છે અને એ પૈસા ભાજપના ચોરોને બચાવવા વપરાય છે। જો કે વિધાનસભા વાઇઝ દરેક બૂથ પર જઈ અને ભાજપના ચોરોને કોંગ્રેસનો કાર્યકર દરેક બૂથ પરથી શોધી કાઢશે। વાવથરા જિલ્લાના સીમાંકન વખતે પણ ચોરી ન થાય તે માટે સતર્ક રહેવાનું રહેશે। ત્યારે વિધાનસભાના વિપક્ષના ઉપનેતા તુષાર ચૌધરીએ કહ્યું, જો ભાજપવાળા ચૂંટણીમાં આવે તો મહિલાઓએ પહેલા એની પાસે 10,000 માંગવા જોઈએ ને પછી જ મત આપવો। બિહારમાં મહિલા મતદારોને પૈસા આપ્યા છે તો ગુજરાતમાં કેમ નહીં? ભાજપ સામેની આ જન આક્રોશ સભાએ જનતાના ગુસ્સાનો અવાજ છે। ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારના પ્રશ્ન અને વોટ ચોરીને લઈ કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આક્ષેપ કર્યા છે। અહેવાલ समाचार तक ओगढ़ बनासकांठा। देखिए, पिछले 30 सालों से यहाँ भारतीय जनता पार्टी की हुकूमत है और 11 साल हो गए केंद्र सरकार में भी भारतीय जनता पार्टी की हुकूमत है। कई सारे वादे इन्होंने किए, जमीन आसमान एक कर देंगे, लेकिन लोगों को मुसीबतों से बाहर निकालेंगे। ये तमाम चीजें कहने के बाद भी आज एक तरह से हाहाकार मचा हुआ है। सड़कों के बारे में हमें बताने की जरूरत है, आप खुद ही देख सकते हैं। बाढ़ से प्रभावित इलाकों में खेती की जमीन बह गई, फसल का नुकसान हुआ, घर टूट गए, सैकड़ों गांवों में बिजली कट गई, लोग विस्थापित हुए, लेकिन सरकार की मदद नहीं। बारिश का पानी कई इलाकों में जमा रहने की वजह से बीमारियां फैली, लेकिन सरकार में कहां पर भी नजर नहीं। शिक्षा के क्षेत्र में शिक्षित बेरोजगारी को लेकर भी गुजरात में बहुत भारी समस्या है। किसान आज भी आत्महत्या कर रहा है, इस तरह के हालात बने हुए। समाज का विशेष करके जो उपेक्षित समाज है उसके सामने तो मुसीबतों का पहाड़। ऐसी तमाम चीजों को देख कांग्रेस पार्टी ने यह फैसला किया कि पूरे गुजरात में हम जन आक्रोश सभाओं का आयोजन कल हम बेगाम में बेलोड़ा गए, आज फिर और भी दूसरे इलाकों में प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चौधरी, जगदीश ठाकुर जी, हमारे सुभाष यादव जी और तमाम लोग सारे आपने देख ही लिया कि यहाँ पर लोगों में एक बड़ा उत्साह है। वोट चोरी के मामले को लेकर खास करके जो राहुल जी ने बात कही वो लोगों के दिलों में उतर गई है। लोग भी ये समझने लगे कि हम वोट कहीं और देते, कहीं और चले जाता है। ये लोकतंत्र के लिए बहुत खतरनाक है और लोग अब इसके पीछे जुड़ने लग गए। हमको पूरा भरोसा है कि पूरा देश यह अभियान में हम जोड़ने में कामयाब होंगे और गुजरात में वो सरकार की नाकामयाब उसको हम लोगों के करीब पहुंचाने में पार्टी के साथ
અને છેલ્લા 3 દાયકાથી રાજ્ય સરકારની જે નીતિઓ રહી છે, જે નિયત છે અને જે શાસન છે, એના કારણે ગુજરાતની પ્રજા આજે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે. આજે ચારે તરફ તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે આ સરકાર ક્યાંક અન્યાય કરે છે, ભેદભાવ કરે છે અને અત્યાચારનો ભોગ લોકો બની રહ્યા છે. સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે. મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. સરકારી ભરતીઓનું જે કેલેન્ડર બહાર પાડે છે, લાખો જગ્યાઓ ખાલી છે, તેમ છતાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ થી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. ખુલ્લેઆમ હત્યાઓ થાય છે, લૂંટ થાય છે, છેડતી થાય છે, બળાત્કાર થાય છે. આજે કોઈ સલામત નથી. ગુંડાઓ, બુટલેગરો બેફામ બન્યા છે. ત્યાં પાણી નથી મળતું, ત્યાં દારૂ મળે છે. ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે. આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, બધા જ ધંધા વેપાર ચોપટ છે, મંદી છે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર અતિવૃષ્ટિ થાય છે, વારંવાર પૂર થાય છે, લોકોના ઉભા પાક નષ્ટ થઈ જાય છે, જમીનોનું ધોવાણ થાય છે, પણ કોઈ પણ જાતની સહાય નથી મળતી. કોઈ પણ જાતનું સરકારનું લાંબા ગાળાનું આયોજન નથી. ત્યારે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે મંદીથી પરેશાન છે, મોંઘવારીથી પરેશાન છે, ભ્રષ્ટાચારથી પરેશાન છે. આખા ગુજરાતમાં રસ્તાઓ પર જે ખાડા છે એ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે. અને જયારે આખી સરકાર ખાડે ગઈ હોય, તમામ વર્ગ વિસ્તારના લોકો અન્યાય અને ભેદભાવનો ભોગ બન્યા હોય, હેરાન પરેશાન હોય, જ્યારે આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફ છે, જે પીડા છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ સભાઓનું આયોજન થઈ રહ્યું છે. આ સરકારમાં બેઠેલા લોકો કોઈની વાત સાંભળતા નથી, કોઈની ફરિયાદ સાંભળતા નથી, કોઈ પણ આંદોલન કે વિરોધ કરે તો એને ગણકારતા નથી. કારણ કે એમને અભિમાન છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે વોટોની ચોરી કરીશું, મતદાર યાદીઓમાં ગોટાળા કરીશું અને ફરી સરકાર બનાવી દઈશું, ફરી જીતી જઈશું. પણ જે રીતે રાહુલ ગાંધીજી આખા દેશમાં વોટ ચોરીના કૌભાંડને ખુલ્લું પાડ્યું છે, જે રીતે ગુજરાતમાં પણ નવસારી લોકસભામાં વોટ ચોરી પકડાઈ છે, આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર ઘેર ઘેર જઈને મતદાર યાદી ચકાસવાનો છે. ઘેર ઘેર જઈને આ મતદાર યાદી ની ચકાસણીની સાથે સાથે વોટ ચોરોને ખુલ્લા પાડવાની ઝુંબેશમાં સહી ઝુંબેશ લઈ રહ્યો છે. લોકો મિસ કોલ કરીને આ ઝુંબેશને સમર્થન આપી રહ્યા છે. ત્યારે અમે લોકોના પ્રશ્નો માટે વાચા આપીશું, લોકોના આક્રોશ માટે ને લઈને લડીશું અને આ વોટ ચોરોને 2027માં ખુલ્લા પાડી અને ગુજરાતની જનતા 2027માં વોટ ચોર ગાદી છોડ નારાને બુલંદ અવાજે એકવાર ઉઠાવશે અને સત્તા પરિવર્તન કરાવશે.